એવા ભાઈ શ્રી જીતુભાઈ કાકલોતર પરિવાર દ્વારા આયોજિત પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહ ની જોરદાર એમ કહેવાય કે શરૂઆત થઈ ચૂકી છે। આજના વિડીયોમાં આપણે કથાની સંપૂર્ણ તૈયારીઓ, પોથી યાત્રાની થોડી વીતી ગયેલી ક્ષણો તેમજ દીપ પ્રાગટ્યની ઘણી બધી ઝલકો તમને દેખાડવાનો પ્રયત્ન કરશું। મોજ મોજ હો, ભવ્ય પોથી યાત્રા કાકલોતર પરિવારની હો, પણ જાઓ જાઓ અમારે ઉત્સાહનો કોઈ પાર નથી। અને એમાં એવા અમારા મોભી શ્રી ભાઈ શ્રી જીતુભાઈ આજે હાથમાં રહેતા નથી અને એનું પડકાર આજે એટલો છે કે કોઈ પણ ક્ષેત્રમાં પાછું પગલું ભરવાનું થતું નથી। ભાઈ શ્રી જીતુભાઈ બેટ છોડ, જય સીતારામ જીતુભાઈ, જય સીતારામ। અમારે મોભી એવા ભાઈ શ્રી જીતુભાઈ કોને જીડા છે બીજી વાર। કાકલોતર પરિવાર દ્વારા આયોજિત ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહની અંદર હું તમને કહું કે જોરદાર શોભાયાત્રા બાદ આગળ તમને દીપ પ્રાગટ્યના દર્શન કરાવું અને સંપૂર્ણ કથા મંડપ હું તમને દેખાડવાનું છું, એટલે છેલ્લે સુધી વિડીયો જોજો। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ફોલો કરવાનું ભૂલતા નહીં। ચાલો, રાધે રાધે। કથા મંડપની અંદર જિગ્નેશ દાદા અને પોથી યાત્રાને બંનેને સ્વાગત કરવા માટે લોકો તૈયાર છે। તો જિગ્નેશ દાદા આવી ગયા છે। તો ટૂંક સમયમાં પોથી યાત્રા પણ જો તમે જોઈ રહ્યા છો, મુખ્ય યજમાન એવા જીતુભાઈ કાકલોતર પરિવારના સભ્યો પોથી યાત્રાને પોથીને સભા મંડપની અંદર લઈ અને આવી રહ્યા છે। પોથી યાત્રા વ્યાસપીઠ તરફ આગળ ધીમે ધીમે વધી રહી છે। લોકોએ પહેલેથી જ તે પોતાનું સ્થાન એમ કહેવાય કે શોધી લીધું હતું। હજી ઘણા બધા ભક્તો રસ્તામાં આવી રહ્યા છે। પોથી યાત્રા પહોંચી પહેલા ઘણા બધા લોકો અગાઉથી જ પોતાનું સ્થાન રોકી અને કથા મંડપની અંદર પહોંચી ગયા હતા। વ્યાસપીઠ તરફ જ્યારે કથા મંડપની અંદર પોથી આગળ વધી રહી છે, કાકલોતર પરિવાર દ્વારા આયોજિત આ ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું આપ નિહાળી રહ્યા છો, ત્યારે ટૂંક સમયની અંદર પોથી સ્ટેજ ઉપર એટલે કે વ્યાસપીઠ સુધી પહોંચી જશે। સ્વાગત માટે તમામ લોકો તૈયાર છે। કાકલોતર પરિવારના આગેવાનો પણ આ પોથીની રાહ જોઈને એમના દર્શન માટે ઊભા છે। તો હવે ફાઇનલી પોથી વ્યાસપીઠની એકદમ નજીક છે। યજમાન પરિવાર તેમજ જીતુભાઈ, નાથાભાઈ કાકલોતર આપણે સ્ક્રીન ઉપર તમે સ્પષ્ટ જોઈ રહ્યા છો, તે પોથી યાત્રાને ધીરે ધીરે એમ કહેવાય કે વ્યાસપીઠ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધે પણ એમ કહેવાય કે વ્યાસપીઠની અંદર પહોંચવા માટે આવી ગયા છે। તમે જોઈ રહ્યા છો જિગ્નેશ દાદા ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। જિગ્નેશ દાદા વ્યાસપીઠની પ્રદક્ષિણા અને પૂજા કર્યા બાદ ધીરે ધીરે એમ કહેવાય કે આગળ વધી રહ્યા છે।
તમે સ્ટેજ ઉપર જતા જોઈ રહ્યા છો સમજુબા નાથાભાઈ કાકલોતર, જેઓ જીતુભાઈના માતૃશ્રી છે. ગંગા સ્વરૂપ સમજુબા નાથાભાઈ કાકલોતર, જેઓ સ્ટેજ ઉપર આગળ વધી રહ્યા છે અને ટૂંક સમયની અંદર એમ કહેવાય કે દીપ પ્રગટાવી અને આગળનો કાર્યક્રમ આગળ વધારશે. કાકલોતર પરિવારના આગેવાનોએ પણ કથામાં આવેલા સંપૂર્ણ લોકોને બે હાથ જોડી અને આવકાર્યા હતા, તેમનું વેલકમ કર્યું હતું. કાકલોતર પરિવારના તમામ આગેવાનો. તો આ વડીલો છે જે કથા સાંભળવા માટે આવ્યા છે અને ટૂંક સમયમાં એમ કહેવાય કે જિગ્નેશ દાદાની કથા શરૂ થઈ રહી છે, ત્યારે આગેવાનો, ઘણા ધર્મપ્રેમી ભાઈઓ, કાકલોતર પરિવાર તેમજ જાહેર આમંત્રણ પ્રમાણે ઘણી બધી જગ્યાએથી આવેલા લોકો કથા સાંભળવા માટે એમ કહેવાય બેસી ગયા છે અને મંડપ ધીરે ધીરે એમ કહેવાય કે ફૂલ થઈ રહ્યો છે. સંપૂર્ણ મંડપની અંદર ધીરે ધીરે લોકો આવી રહ્યા છે. ટૂંક સમયમાં કથા શરૂ થાય ત્યાં લગભગ ઓલમોસ્ટલી જ્યારે આપણે એન્ટ્રી કરી હતી ત્યારે આ જગ્યા ઘણી બધી આપણને ખાલી જોવા મળી હતી, પરંતુ અત્યારે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ઘણા બધા લોકો કથા મંડપ સુધી પહોંચી ગયા છે અને ટૂંક સમયમાં તેઓ કથાઓનું રસપાન કરશે. સંપૂર્ણ પોથી યાત્રાનું શૂટ કર્યા બાદ હવે ધીમે ધીમે આપણે કથા મંડપથી બહાર જશું. કથા મંડપની અત્યારની હાલની સ્થિતિ કંઈક આ પ્રમાણે હતી. ચાલો ધીરે ધીરે આપણે હવે આગળ વધશું.